આ ભેગું મેં કર્યું છે, હું હેડે પવેરે જાય, હું લાવ્યો છું, હું લઈ જઈ. તમે ચિંતા એની યાદ છો નહીં. હાલા ઓહળા ચાલનું ભોસી હું લાવ્યો છું, હું લઈ જઈ. હાલ એક દેરારામ જતા બાપુ બાપુ કે કોઈ વસ્તી નહીં, કોઈ વસ્તી નહીં. ગામમાં વરઘોડા 4-5 વરઘોડા હતા. ભાઈ આ બધું વરઘોડું હું લઈને આવ્યો છું, પણ 10 મિનિટ ખમી જો, કોઈ કકરાટ ના કરજો. હું હેડે આ વેરે જાય, હું લઈને આવ્યો છું, હું લઈને જતો રહી. સભા મારી છે, મારી દેવની છે. તમે મારા છો, માતા તમારી શું, મોનયનું દેવ શું સભાવાળું. પણ પ્રભુ આબરૂ લાજ રાખશે. હું ગંગાના ગવાળની, હું એના એંબોળની માતા છું. મારા દેવનો પ્રભુ આદર્યાનું પ્રમાણ રાખશે. હું ગંગા ખટોણીની, મુહાબરના તેળની માતા છું ભાઈ. પણ દેરું ગોખલ રોસ, ભાઈ ચેડી રોસ, ડોશી બૈણામો રોસ, દેરું દીવામો એના વેણ રોસ, મૂંટેળના લોભાની માતા ભાઈ. પાવળિયા વગાળને વખામો ભાગના કરતી દઉં તો હું ખટાણાની દેવી. ભાઈ બોલું શું ખબર નહીં. ઠાકોર મારા દેવના, મારા દીવાના પ્રભુ એવું કે છે ભાઈ. બિહારા ચેડી હક છે, બિહારા ચેડી સારું છે. પુરાવો નહીં અને એવું નહીં માં. હું તો ઈકન જતો તો મને તો કાઢી મેલ્યો છે. હું અમાર જવું જ છું પેલું. આ હું ચી બસ જઉં. આ હું તો ઓય હઈ રહ્યું છું અને તેને હઈ રહ્યું છું. હું ચંદાને એકલો હતો ને ચંદા મારું કોઈ નતું. એ તો આ ના હોત ને મરી ગયો હોત. માતા તો પેલા કીધું ભાઈ, તમે મને પૂછ્યું તારે તો મને ગણતા નતા. અને મારો ટેમ આવ્યો મુઈ પુંડા મારે કરવાની તો હમો ના મેલો ભાઈ. ગાડો ના જોણું સભાવાળું ગોમે ગોમના મહેમાન. તમે મને પૂછ્યું નહીં, તે મને મહેમાન ગતિ લાયા છો. તમે મને પૂછ્યું. આ તો પેલી મઠમાં બોલે છે, બોલું છું સભાવાળું. ખાલી ધૂણી ખમા કહીને ઘેર જતી રહું. ફૂલ પાથરે તમે લાયા છો, ફૂલ પાથરીને ઘડી બે ઘડી લાયા છો અને એમ ઘેર જતી રહું. તારું મારી ઓળખણ મારું પરમોણ ના રહે. નહીં મારા બાધા આલવી, નહીં મારા બંધુકડી આલવી, નહીં મારો દોરડો બાંધવો, નહીં ધાગું બાંધવું, નહીં મારા 11 પૂનમ કે રવિવાર તમને ભરાવું કે તમે હંથોડ આવજો હું કહેતી નહીં. એવું મારા ઝોપડીના ભગવાન કહે છે. પણ જો મારે કહેવું તું તે કહી દીધું. હું માતા એવું બોલી તને વખમ મારા ભાગ કરવો છે એવું પહેલાં બોલી. સભાવાળું આ તો આદર્યું તમે તમારા ઘરનું, તમે મોન્યું રીત અને પરંપરા છે એ ભાત બોધીને તમે મને દેરાને જમાડવા આવ્યા છો. પણ સવારે હવા પર દાડો થાય. આ માતાને 2 થાળીઓ કરી મણદોણા જીવડો નો છે.
અને આ માતાના પિયાલા પીવો રમો જમો હું એની ના પાડતી. કોઈનું ભોવટ ભાઈ કાકા કુટુંબ કોઈનું ગમ જુદું કરતી નહીં, કોદાળ જુદું પાડતી નહીં, હું જુદું કરવા આવી નહીં. પણ તમે રોઈને એવું બોલ્યા હતા કે મને માતા લઈ જા તે દાડ જઈ. પણ માં હું કરું કે પછી તું જાતે એવું ભો એવું બોલ્યો કે મારા દીવા નોખા કરવા છે. ના માં નોખા ના એ સી જ માં કાઢી આલું તું. હા ભાઈ ભલે ને 50 ભુવા રહ્યા, મારા એનું નહીં. પણ કાળ છે, કમોતીઓ છે, ઘોડાનું પોણી રહે નહીં એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ બોલીને તમે ભેગા આવ્યા એ ચડી તને વખો 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 મારે છે, સુખે છે, મારે છે ને સુખે છે. એવું હું લેબ ઉંટેડાની માતા કહું છું. એવું મારા દેવના ભગવાન કહે છે. આ તારો ગમ છોડીને જતું રહેવાનું હતું, આ વાગણું મેળ દેવાનું હતું, ખુલ્લીનો ઉચાળોમાંથી લઈ જવાનું હતું. એ હું ભોણપેનની માતા કહું છું. કોઈને શાન છોડ કરવા નહીં આવી, મારા દેવના ભગવાન કહે છે. પણ નોરતોનો દહરા આવો, આહો મહિનાનો નોરતો આવો, હું ખટાણાની માતા બોલતી હશું. મારા દેવના પ્રભુ કહેતા હશે નોરતોના દહરા આવે એ દહરા મારા બહુચરના, મારા સધીના, મારા શિકોતરના, મારા મેરડીના. ઠાકોર તમે પરમણ લીધું નહીં, પરમણ માજ્યું નહીં, તમે કીધું ને તમે દીવો કર્યો છે. એવું હું ખટાણાની માતા કહું છું. તે જુદો કર્યો તો વાંધો નહોતો, પણ ભેગો કર્યો છે હું લેબ ઉંટેડાની માતા કહું છું. એવું મારા ઝોપડીના ભગવાન કહે છે, મારા દેવના, મારા દીપોના પ્રભુ કહે છે. સભાવાળું એવું ખટાણાની જોગણી કહું છું. તે આટલી પેઢીઓ જતી હતી, આટલો વરસ જતો રહ્યો, તે ડોહા જતા રહ્યા અને દીવા ના કર્યા, તમે દીવા કર્યા. એ હું ખટાણાની માતા કહું છું. તે બીજું નહીં કહેતી, વેમ નહીં હાલતી, તમને ઊંઘ ના આવે એવું કોઈ કહેતી નહીં. પણ જો એકમથી મોડીને દહરા આવે, 9 દાડાનો નોરતો આવે અને હું ખટાણાની માતા બોલતી હશું, મારા દેવના પ્રભુ કહેતા હશે. ભાઈ લેબડાનું ઝાડ હોય, લેબડાની વખડાની ડાળી હોય અને દેરો ચોફે રમતો હોય, 3 બૈરો ગરબા ગાતો હોય, એવું તમને યાધોન મળે, કુટુંબ ન મળે, ખોજવેન ન મળે, ભોવટ ન મળે. નખોડિયાનું ઘર ખોળજે, ડોશીનો કજિયો ખોળજે, એ કજિયો ખોળે અને આ દેરાનું ડિબેટ નોખી પાડી એનો ગોખલો જુદો કરજે. તારા એક નહીં 100 ઘર છે વખો નહીં આવ્યો. ખટાણાની માતા કહું છું. આવું મારા ઝોપડીના પ્રભુ કહે છે. એક દાડો જગન તમે બગાડ્યો છો, મારે નહીં કહેવું. દેરારું બગાડ્યું છે, મારે નહીં કહેવું. મારો પિયાલો બગાડ્યો છે, મારે નહીં કહેવું. અપૈયો તમે તોડી નાખ્યો છે, મારે નહીં કહેવું. એવું ઊંટડાના લોભારી માતા કહું છું, મારા ઝોપડીના પ્રભુ કહે છે. પણ અહીંથી હવારે હવા પર દાડો થાય, મારા દેવના ભગવાન કહેતા હશે, સમો પણ વેળા આવે અને કાળુજીનો અમનો મોડા ના ખોડી લાવું, મારી ખટાણાની માતાનું વેણ છે. આ યધોની મલ એ પુરમાર કદાચ આઘું થાય, પાછું થાય તો ભાઈ 5 ગૌથી આવે, 25 ગૌથી આવે, 100 ગૌથી આવે, પણ તારીની પેઢીનો શેડો અટતો હોય એવો 12 ગોમથી 5 માણસ મળીને આ ગોમના નેવામાં આવવાનું. હું ઊંટેડાની માતા બોલતી હશું. ચોય ભાઈપાનું ગામ છે, અહીંથી રહેવા જેલા છે, કઈથી હોય રહેવા આવ્યા છે. એટલે ભાઈપો થયો ને, ક્યાં ગામથી આવ્યા છો, કેટલા આવ્યું? એ કુટુંબ છે, ટેબા થઈ ગયા છે, ટેબા થઈ ગયા છે એમ પૂછું.
તમે આખું બોલો છો, હું આટલું બોલું છું. ચૈત્ર મહિનો છે, રાતના ઉજાગરા છે, ખબર પાછા આના હાડીઓ છે. આ ભેગું મેં કર્યું છે, હું હેડે પવેરે જાય, હું લાવ્યો છું, હું લઈ જઈ. તમે ચિંતા એની યાદ છો નહીં. આલા ઓહળા ચાલનું ઉભો છે ને, હું લાવ્યો છું, હું લઈ જઈ. હાલ એક દેરારામ જતા બાપુ બાપુ કે કોઈ વસ્તી નહીં, કોઈ વસ્તી નહીં. ગામમાં વરઘોડા 4-5 વરઘોડા હતા. મેં ભાઈ આ બધું વરઘોડો હું લઈને આવ્યો છું, પણ 10 મિનિટ ખમી જો, કોઈ કકરાટ ના કરજો. હું હેડે આ વેરે જા, હું લઈને આવ્યો છું, હું લઈને જતો રહી. ભુવાભાઈ આ મોટા ભાઈ લખાભાઈના, લખોભાઈ ભત્રીજો થઈ, પેલા કાકા થઈ. પણ ભાઈ આ વખો મટી જાય ઠાકુર, એવું મારા દેવના ભગવાન કહેતા હશે. જો બીજી વાત કરું, બોલવાનું બાગવાનું 100 વાર થશે. ચમ કહું છું એનું કારણ કહી દઉં, સવાલે કહી દઉં, એનો જવાબ આપી દઉં. 2 જ મિનિટ કે આવું છું, મારે 3જી મિનિટ લેવી નહીં. પણ તોથી મોણા હાવ એ મેરડી જેવું દેરું ને ઝોપડી જેવી માતા નીકળો કે જવું હોય તો મારા જેવું દેરું હોય એ હું ખટાણાની માતા બોલતી છું. 3 દીવા હોનાના તોકણ થઈ જાય એવું મારા દેવના મારા દીપોના પ્રભુ કહેતા હશે. મોણા તમારું હોય ના હોય પરનાથનું એ મોણા આવે. માતા એવું બોલી 5 જણા આવું ભાઈ, જો તમારો ભાઈપો હોય 5 મોણા હવે 2 મોણા હવે દેવનો મારો દેવ નિમિત્તનો મારો ટવકો થાય કે ભાઈ તમારું છે દેરો જપ્પા દેતો નહીં. ઘર પડ્યું છે, ટેબલી પડી છે, વાળો પડી ગયો, ઘર જતું રહ્યું, એ હું હરજી ખટોળાની માતા કહું છું. એ 3 ઘરોમાં લાઈન છે, દેરું બોગાને બૂમ પાડે છે, એવું હું મેઘાની જોગણી કહું છું. આવું મારા ઝોપડીના પ્રભુ કહે છે. એ નોમની કુવાસી બીજા ગોમ છે, એને દેરું એ જગાડવા જાય છે સભાવાળું. આવું મારા દેવના મારા ભગવાન કહે છે. 4 પેઢીથી દેરું જપતું નહીં, તમને જપવા દેતું નહીં. એની નિશોની યાદોની મળે તો જો આ બધાના તમે ભૂવા થયા. 50 જણા ધૂણજો મારી ના નહીં. પાળવાની હાચવવાની તાકાત હોય, જલ પાળવાની તાકાત હોય, દીવો પૂરવાની, દીવો કરવાની, દોડના પરમણ રાખવાની તમને તાકાત હોય તો દીવા કરજો ને પૂજજો, તો ધૂણજો. અને તમે વડીલ થઈને રહો. જો ભૂવું થવું હોય કરજો, ભુવાજી થવું હોય તો શ્રીમત રહી અને આ ગાદી સંભાળશો તો 100 પેઢી સુધી 100 વર્ષ સુધી કોઈ નહીં થયું મારા દેવના ભગવાન કહે છે. એમાં તમારી ઘટશે, મારી માતાની ઘટશે. તમે જીભ કચડશો, તમે વાવેતર વાહો, વખો એમને જ આવશે પણ 100 ગણું તમારે ઘેર આવશે. એટલે સવારે હવા પર દાડો થાય, મણ દોણા જીવડા નોસી. અને આ દેરું એવું કહેશે, મારા દેવના ભગવાન એવું કહેશે, આ તારા મોઢવાનો રંગ એવું કહેશે. 100 વર્ષ સુધી આ નિમિત્તે વખો નહીં આવે એવું હું ખટાણાની માતા કહું છું. સભાવાળું તે 3 અવસર જ્યાં તું ઘરમાં બેસી રહ્યું, 3 અવસર જ્યાં તમે કોઈ ખાધ્યું ના પીધ્યું ના, પાછા અવસર થયા, પાછા બધા ભેગા થયા. આનો અવસર અને આજે પાછો અવસર છે. મારે તને બીજું ચોખ પાડી કોઈ કહેવું નહીં, પણ મારો ભગવાન એવું કહેશે કે ઠાકોરો હું સભાની માતા છું. કોઈ ગરીબ માણસ એટલો બેહી રહ્યું છે ને હવાઈ મજા આ ગોમના રખીને મજા એવું મારા દેવના ભગવાન કહેશે. ભગવાન તારું બેઠાનું મારું પ્રભુ, તારું વાપરાનું મારું રોમ પરમોન રાખશે. તને જે મળ્યું એ પણ કદાચ ભૂપતજી તને ભુવાને જે મળ્યું એ કદાચ 5 વાપર્યા 25 વાપર્યા મારા દેવ નિમિત્તે, દીકરા નિમિત્તે, ઘર નિમિત્તે, હોજવે નિમિત્તે મારો ભગવાન એકના અનેક મારો રોમ કરશે. તારી પેઢીએ વહેલો મારો ભગવાન રાખશે એવું અમર નોમના મારો પ્રભુ રાખશે. હું ખટાણાની માતા છું.
વેળા થાય પડ થાય સમૂહ થાય કોનો ચોખ આટલો પાડી અને પૂરું કરજો તારા એકની 100 ઘરની બહ હશે તેઢ હશે કદાચ 25 હશે તો 25 નો 50 ભગવાન કરશે 10 નો 20 મારો રોમ કરશે પણ એમાં વધારો હું ખટવાણાની માતા લો ભાઈ હવું નહીં જતા